બહુ જ બધા સમય પછી આ સ્કૂલમાં આવીને બહુ જ ગમ્યું અને મને મારો બાળપણનો સમય યાદ આવ્યો જ્યારે હું આવી જ રીતે બાળકોની જેમ બેન્ચ પર બેસીને ભણતી હતી. આ બધા બાળકો તમે જોઈ રહ્યા છો એ સરકારી શાળાના બાળકો છે. જોઈને કદાચ નહીં લાગે કેમ કે આવું વાતાવરણ મોસ્ટલી પ્રાઇવેટ સ્કૂલોમાં તમે જોતા હશો. મારી સાથે આ બધા જ વિદ્યાર્થીઓ છે. એમાંથી આપણે અમુક વિદ્યાર્થીઓને પૂછીશું કે એમને આ શાળામાં આવવું કેવું લાગે છે. શું નામ છે બેટા તારું? પૂજા. પૂજા, તને આ સ્કૂલમાં આવીને કેવું લાગે છે? બહુ જ મજા આવે છે આ સ્કૂલમાં. બહુ જ મજા આવે છે. હા. અને ભણવાની સાથે સાથે બીજી કેટલી એક્ટિવિટીઝ તમે કરો છો? ક્યારેક પીટીનો પીરિયડ હોય તો રમવા પણ જઈએ અને સંગીતની તાલીમ પણ અમને અહીંયા મળે છે. સંગીતની તાલીમ પણ મળે છે. તું શીખે છે સંગીત? હા. શું શીખે છે તું સંગીતમાં? શાસ્ત્રીય જેમ કે અલંકાર, રાગ એવી રીતના શીખીએ. અને તું ગાય છે? હા. મેં સાંભળ્યું છે બહુ જ સારું ગાય છે. થોડુંક એકાદ લાઈન મારા માટે. લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી, લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી, લાલ જોગીનો નેણો લાગ્યો મહાદેવજી. અને અહીંયા મેં હમણાં સર સાથે વાત કરી તો એમણે મને એવું કહ્યું કે બહુ જ બધી જગ્યાઓ પર તું એમની સાથે પણ જાય છે અને અત્યારથી જ તમારી આવક શરૂ થઈ ગઈ છે. એ શું છે? હા, અત્યારે અલગ અલગ પ્રોગ્રામ પણ કરું છું. લગ્ન ગીતનો પ્રોગ્રામ, રાસ ગરબા, ઓર્કેસ્ટ્રા, બધો પ્રોગ્રામ કરીએ. બધા પ્રોગ્રામ કરે છે તું? અને પરિવારમાં કોણ કોણ છે? પપ્પા તો નથી અત્યારે હાલમાં, પણ મમ્મી, અમે 2 ભાઈ બહેન અને એક મારી નાની બેન. અને પરિવારમાં તું મદદ કરે છે? બહુ જ સારી વાત કહેવાય. આટલી નાની ઉંમરમાં બીજા વિદ્યાર્થીઓને પૂછીએ. શું નામ છે તારું? ધરતી. ધરતી, શું મજા આવે છે? શું બહુ ગમે છે તને અહીંયા? ભણવું બહુ ગમે છે? હા. સારું ભણાવે છે અહીંયા? હા. બહુ જ સારું ભણાવે છે? હા. પછી ક્યારેય ખીજાય ખરા? એ તો ભૂલ હોય તો ખીજાય. ભૂલ હોય તો ખીજાય. પછી ધરતી કોઈ ભૂલ કરે છે? હા. બીજા વિદ્યાર્થીઓને બી પૂછીએ. બહુ જ હસવું આવે છે. શું નામ છે? જય. જય. તને કેવું લાગે છે? સારું, મજા આવે. આ સામે સર ઊભા છે એટલે પછી ખીજાશે એવું નથી ને? નહીં નહીં. નહીં, શું ગમે છે અહીંયા? અહીંયા ભણવું ગમે, રમવાનું ગમે, એ પ્રવૃત્તિઓ કરાવે એ બધું ગમે. તું કઈ પ્રવૃત્તિમાં ભાગ લે છે? જે અહીંયા જે પ્રાત કરાવે એ. કઈ કઈ પ્રવૃત્તિ કરાવે છે? જેમ કે કોઈ હોય એ કંઈ પ્રયોગ કરાવો, વિજ્ઞાન મેળા એટલે તે એવા. અને વિજ્ઞાન મેળામાં તમે જાઓ છો? હા. શું નામ છે તારું? જયપાલ. જયપાલ. અચ્છા, અહીંયા જય અને અહીંયા જયપાલ. શું ગમે છે તને અહીંયા? ભણવું, પછી અહીંયા પ્રવૃત્તિમાં ભાગ લેવો, પછી કેવું કેવું ભણાવે છે અહીંયા? સારું ભણાવે છે? હા. બહુ જ મજા આવે છે? હા. પછી અહીંયા ગ્રાઉન્ડ ને એવું બધું છે રમવા માટે? હા. બહુ જ સરસ મજાનું ગ્રાઉન્ડ છે? હા. બીજું શું શું છે? બહુ જ મોટું મેદાન છે, એમાં પણ વૃક્ષો પણ વાવેલા છે. પછી તું શું કરે અહીંયા આવીને? કઈ એક્ટિવિટીઝમાં તું ભાગ લે? નથી યાદ આવતું? પીટીમાં ભાગ લે? હા. પછી બીજું શું કરે? પ્રાર્થનામાં ભાગ લઉં. પછી સંગીતમાં તું ગીત ગાવા જાય છે? ના. નહીં? નથી આવડતું ગીત ગાતા? કેમ? બીજા વિદ્યાર્થીઓને પણ પૂછીએ. શું નામ છે તારું? વિશાલ. વિશાલ, શું અહીંયા સૌથી વધારે સારું છે આ સ્કૂલમાં? આપણને ભણવાનું અહીં ખૂબ મજા આવે એવું છે ને, જે બધા શિક્ષકો અમને સરસ રીતે ભણાવે અને સમજાય તેવી રીતે અમને ભણાવે છે. પરિવારમાં કોણ કોણ છે? મમ્મી, પપ્પા અને ભાઈ બહેન. અને શું કામ કરે છે મમ્મી પપ્પા? પપ્પા હીરા ઘસવા જાય છે અને મમ્મી ઘરકામ કરે. પપ્પા હીરા ઘસવા જાય છે, પછી ઘરે આવીને ફરિયાદ કરે છે કે આજે તો કામ નથી થયું? ના, એવું કોઈ ફરિયાદ ન હોય કોઈ દિવસ. નથી કરતા? શાળા એવું ગમે છે? શું નામ છે તારું? ભાવિક. ભાવિક ભાઈ, કેવું લાગે છે તમને? સરસ. સ્કૂલ સારી લાગે છે? હા. હવે એવું શું છે કે તને એવું આમ ઈચ્છા થાય કે મારી સ્કૂલમાં આ વસ્તુ ઘટે છે, એ હોય તો વધારે મજા આવે? ના, એવું કંઈ થતું નથી. એવું નથી થતું? બધું જ અહીંયા અવેલેબલ છે? મજા આવે છે અહીંયા.
જેનું શિક્ષણનો પાયો મજબૂત હોય, એના જીવન મૂલ્યો અને એનું જીવન બહુ ઉત્તમ હોય અને ઉત્કૃષ્ટ હોય એવું આપણે સાંભળ્યું છે અને એવું કહેવાય પણ છે. સરકારી શાળાઓનું નામ આવે એટલે સરકારી શાળાઓની પરિસ્થિતિ આપણે સૌ કોઈએ જોઈ છે, જ્યાં બાળકો બહુ જ ઓછા પ્રમાણમાં ભણવા આવતા હોય, સુવિધાઓનો અભાવ હોય. શિક્ષણની જે આખી પરિસ્થિતિ છે એ જોવી છે અને એ સમજવા માટે અમે આવ્યા છીએ બોટાદની રામાનંદાચાર્ય પ્રાથમિક શાળા છે 23 નંબરની. ત્યાં એમના આચાર્ય છે, એમની પાસેથી વાતો કરી તો એમની પાસેથી જાણવા મળ્યું કે 1000 વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે છે. આ એક પોતાનામાં બહુ જ મોટો આંકડો છે કે 1000 વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે આવતા હોય. અને એનાથી પણ વિશેષ વાત તમને એ કહું કે અહીંયા જેટલા પણ શિક્ષકો છે એમાંથી મોટાભાગના શિક્ષકો એવા છે કે જેના પોતાના બાળકો આ શાળાની અંદર ભણે છે. અને એટલે જ લાગ્યું કે જો બહુ બધી ગંદકી અને બહુ જ બધા રોડ રસ્તાના પ્રશ્નો અને સમસ્યાઓ તમને બતાવી છે અમે, તો પછી એ સારી વાત પણ તમારા સુધી પહોંચાડવી બહુ જરૂરી છે કે જ્યાં એવા પરિવારોના બાળકો ભણે છે અને ભણતા જ નથી માત્ર, પણ એ ખેલ મહાકુંભ હોય કે બીજી કોઈ પણ એક્ટિવિટી હોય એમાં સૌથી વધારે આગળ પડતા હોય છે અને નંબર પણ લાવતા હોય છે અને મોટા પ્રમાણમાં શિષ્યવૃત્તિ પણ મેળવતા હોય છે અને જીવનમાં એક લેવલ સુધી પહોંચીને કંઈક કરતા હોય છે. આચાર્ય શાળાના આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. તમારું નામ પહેલાં તો જણાવો અને જ્યારે તમે આ શાળામાં આવ્યા ત્યારે એ પરિસ્થિતિ શું હતી અને પછી તમે આ શાળાની કાયાકલ્પ કઈ રીતે કરી, કઈ રીતે બદલી, અથવા તો એક આચાર્ય તરીકે તમે આ શાળાને કઈ રીતે જોઈ રહ્યા છો? દર્શનભાઈ આર પટેલ. હું 2018માં જ્યારે આ શાળાની અંદર હાજર થયો ત્યારે એક રીતે જોવા જઈએ તો આટલી મોટી શાળા અને શાળાની જે મુખ્ય ભૌતિક સુવિધા કે શાળામાં સેનિટેશન અને પીવાના પાણીની સગવડ નહોતી. એટલે ઘણા મિત્રો એમ કહેતા કે આવી શાળા લઈને શું કરવું, પણ મનમાં એક વિઝન હતું કે એવી જગ્યાએ જ કામ કરવું કે જ્યાં આપણને સૌ કામ કરવાની ના પાડતા હોય. અને પછી હરમેશ શિક્ષણના ક્ષેત્રમાં શોખ રહ્યો છે કે બાળકને માત્ર શિક્ષણ ને પુસ્તકીય જ્ઞાન નહીં પણ નવી શિક્ષણ નીતિ પણ અત્યારે કહી રહી છે કે ભાઈ બાળકને વર્ગખંડની બહાર કાઢો, એને ખુલ્લું આકાશ આપો, એનામાં જે તકો પડેલી છે એ તકો બાળકને ખીલવવા માટેની વ્યવસ્થા કરો. એટલે અમારી શાળામાં બાળકોને બધા જ પ્રકારે ખીલવાની, ખુલવાની અને ઉડવાની પૂરતી તકો આપવામાં આવે છે. આ શાળાના બાળકો રમતગમત હોય, હમણાં ચાલુ જ વર્ષની આપણે વાત કરીએ 2025ની, તો ખેલ મહાકુંભમાં રવિવારે એક જ દિવસમાં 1 લાખ જેટલી માતબર રકમના રોકડ પુરસ્કારના બાળકો હકદાર બન્યા હતા. ચાલુ વર્ષે ખેલ મહાકુંભમાં ફૂટબોલ બહેનો પહેલા અને બીજા નંબરે, બાસ્કેટબોલમાં બહેનો બીજા નંબરે, રસા ખેંચમાં બહેનો અંડર 17ની સ્પર્ધા હતી. છતાં અમારા છોકરાઓ એટલા સશક્ત છે કે અંડર 14ની બહેનો 17માં જઈ અને જિલ્લામાં બીજો અને ત્રીજો નંબર મેળવી આવ્યા છે. સાથે કલા મહાકુંભની વાત કરવામાં આવે તો ગુજરાતની આંગળીના વેઢે ગણી શકાય એવી શાળાઓ હશે કે જ્યાં સંગીત વર્ગ હોય, એ પ્રોપર સંગીત વર્ગ છે. અને અમારી શાળાના શિક્ષિકા બેન છે વેજીબેન ખાંભલિયા કે જે શાળા સમય બાદ કે શાળા સમય પહેલા બાળકોને સંગીત શીખવે છે. બાળકો અત્યારથી સંગીતનું સારેગામા શીખવી સંગીત વિશારદની 2 ફેઝની પરીક્ષાઓ પણ પાસ કરી ચૂક્યા છે. સરકારશ્રી દ્વારા આયોજિત કલા મહાકુંભમાં આ શાળાના બાળકો છેલ્લા 4 વર્ષમાં 30 વખત રાજ્ય કક્ષા સુધી જઈ આવ્યા છે અને દર વર્ષે 1 લાખ જેટલો રોકડ પુરસ્કાર કલા મહાકુંભમાં પણ હશે. તો શિક્ષણની અંદર જે સરકારશ્રી દ્વારા NMMSની પરીક્ષા લેવાય, છેલ્લા 5 વર્ષમાં આ શાળાના 18 થી 19 જેટલા બાળકોએ NMMS મેરિટમાં આવી દર વર્ષે 48,000ની શિષ્યવૃત્તિ પરફેક્ટ કરી છે. સાથે એ શાળાના બાળકો 1 થી 5માં પણ દર વર્ષે રહેતા હોય સમગ્ર જિલ્લાના મેરિટમાં. કોમન એન્ટ્રન્સ ટેસ્ટની વાત હોય, જ્ઞાન સાધના પરીક્ષાની વાત હોય, નવોદય હોય કે શિષ્યવૃત્તિ પરીક્ષા હોય, આ શાળાનો બાળક હરેક વખતે ક્યાંક ને ક્યાંક ચમકી શાળાને અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ગૌરવિત કરતો હોય છે. આની પાછળ અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સમગ્ર ટીમ, અમારા માર્ગદર્શક શાસનાધિકારી આદરણીય DB રોય સાહેબ, ચેરમેન પ્રતિકભાઈ વડોદરિયા સાહેબ, જેનો અમને હરમેશ સહયોગ રહ્યો છે. સાથે સાથે હું આ વિસ્તારના વાલીઓ કે જે અમને હરમેશ મદદરૂપ થયા છે, ક્યાંક ને ક્યાંક જે અમારે જરૂર હોય, અમારા પ્રશ્નો હોય તો એ પ્રશાસન સુધી પહોંચાડીને પણ સોલ્વ કરવા માટે મદદરૂપ થયા છે. એટલે 5 વર્ષની અંદર જ્યારે એન્ટર થયો ત્યારે શાળાની ભૌતિક સુવિધા જે શૂન્ય કહી શકાય હતી, એ શાળાને હું આજે એક અવ્વલ નંબર સુધી પહોંચાડી શકું છું. ટૂંક જ સમયમાં સરકારશ્રી તરફથી સમગ્ર શાળાને રંગરોગાન માટેની ગ્રાન્ટ પણ એજન્સીને ફાળવી દેવામાં આવેલ છે. એટલે આ શાળાને હવે માત્ર કહીએ તો બાળકોના વિકાસ માટે જે કોઈ ગ્રાન્ટ વાપર્યું હોય એવી છે, બાકી ભૌતિક સુવિધાની દ્રષ્ટિએ આ શાળા સંપૂર્ણ સજ્જ છે.
અહીંયા અમે આવ્યા ત્યારે શરૂઆતમાં જોયું બાળકો સરસ મજાના તૈયાર થઈ અને એ રમી રહ્યા હતા, અને તમે જે રીતે કહ્યું કે ખેલ મહાકુંભની તૈયારીઓ ચાલી રહી છે અને એ ગ્રુપ ત્યાં જઈ રહ્યું છે. સંગીતમાં તમે આટલું બધું કરો છો, તમે હમણાં વાત કરી રહ્યા હતા ત્યારે પણ કહ્યું કે બાળકોના જે કોસ્ચ્યુમ્સ છે એ પણ તમારી પાસે છે. એટલે બહુ ઓછી અને જૂજ શાળાઓ, સરકારી શાળાઓ એવી હોય. તમે એવું કહ્યું હતું કે કોસ્ચ્યુમ પણ તમે ભાડે આપો છો અને એમાંથી જે ઇન્કમ થાય છે, એટલે એ આખું કઈ રીતનું તમારું આયોજન છે એના વિશે થોડી વાત કરો. એવું છે કે જો મફત આપીએ ને તો બેન અત્યારના સમયમાં કોઈને કિંમત નથી. બીજું દરેક વસ્તુને મેન્ટેન કરવી પડતી હોય છે. અમને સૌપ્રથમ એક દાતાશ્રી તરફથી એક જોડ ડ્રેસ છોકરાઓ વિજેતા થઈને આવ્યા ને મળ્યો, એટલે અમે જ નક્કી કર્યું ભાઈ 30નો સ્ટાફ છે, આપણે મફત લઈ જઈએ તો એ વપરાઈ જાય, મેલો થાય, એને ધોવો પડે, ખર્ચ થાય, એટલે 100 રૂપિયાનો ટોકન દર કે જે માર્કેટમાં પણ આ જ ભાવે ચાલે છે તો રાખ્યા. અને એમ કરતાં કરતાં આજે અમારી પાસે 5 જોડી પોતાના ડ્રેસ છે અને અમે ભાડે આપીએ. એમાંથી એ બહેનો કરકસરપૂર્વક એનો ઉપયોગ કરે છે. આજે એમાં પણ 25-30 હજાર જેટલું બજેટ સંગીતના બાળકો પાછળ વાપરવા માટે જ એ લોકો પાસે ઉપલબ્ધ છે, કે જેથી કરીને એનો આવવા જવાનો વાહન ભાડા ખર્ચ મેળવવો હોય તો પણ અમે સરળતાથી મેળવી શકીએ છીએ. બીજી એક વાત મને આપને પોઝિટિવ કહેવી ગમશે કે શાળામાં બાળકો ઘણા બધા છે, પણ બાળકોના વાલીની આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર નથી કે એવા કોઈ મોટા દાતા પાસે અમારે જવું ન પડે. તો અમે એક નવો પોઝિટિવ કોન્સેપ્ટ વિચાર્યો કે ભાઈ બાળકનો જન્મદિવસ હોય તો બાળક 5 કે 10 રૂપિયાની ચોકલેટ વેચતો, એનું રેપર બગડે, એને શરદી ઉધરસ થતી હોય તો એના બદલે અમે 10 રૂપિયા 20 રૂપિયાનો ફાળો શાળામાં લખાવે તો એના બદલામાં શાળા એને જન્મદિવસનું પ્રમાણપત્ર આપે, એક નાનકડી ગિફ્ટ આપે. એ કન્સેપ્ટમાં અમે ગયા વર્ષે શિક્ષકોના જન્મદિવસ, શિક્ષકોના સંતાનોના જન્મદિવસ, લગ્નતિથિ, પુણ્યતિથિ, વાલીઓ તરફથી એમ કરતાં અમે 84,000 જેટલી રકમ એક વર્ષમાં ચોકલેટો બંધ કરવાથી મેળવી શક્યા હતા. અને એનો ઉપયોગ માત્ર ને માત્ર બાળકો પાછળ થાય. તો કે શું લાયા? તો 32,000માંથી અમારે 6 રૂમો એવા હતા કે જેમાં ટીવી નહોતા. સરકારે સ્માર્ટ ક્લાસ કરેલા છે, મોટાભાગના ક્લાસો સજ્જ છે, તો નાના બાળકોને પણ કાર્ટૂન જોવા ગમતા હોય, સંગીત વાર્તા સાંભળવી હોય તો એના માટે અમે 32,000માંથી ટીવી લાયા. બીજું કે સરસ મજાનો શેડ કર્યો તો એમાં પંખા અને આ તે વ્યવસ્થા હતી તો એના માટે વાપરી. ટૂંકમાં બાળક માટે જ એ પૈસો વપરાય છે. અને અમે અહીંયા બાળકોને એટલા ઇનામો આપીએ છીએ કે જો બાળકમાં કળા હોય અને બાળક પ્રતિભાવંત હોય તો એને દર વર્ષની સ્ટેશનરી શાળા તરફથી જ મળી જાય એટલું ઇનામ સ્વરૂપે એને આપતા હોઈએ છીએ. એટલે બાળકમાં એક શીખવાની, ભણવાની એ વૃત્તિ છે એ સતત એના મનમાં રહેતી રહે. અહીંયાના જે શિક્ષકો છે, તમારા પોતાના બાળકો અહીંયા ભણે છે? મારું પોતાનું સંતાન, અમે બંને દંપતી અહીંયા જ નોકરી કરીએ છીએ અને મારો પુત્ર નીલકંઠ ધોરણ 6માં આજ શાળામાં અભ્યાસ કરી રહ્યો છે. સાથે 6 થી 7 શિક્ષકોના સંતાનો જે 3 થી 8 ધોરણની અંદર આજ શાળામાં અભ્યાસ કરે છે. બાલવાટિકામાં પણ શિક્ષકોના સંતાનો અભ્યાસ કરે છે. તો આ જે વાતો છે એ બહુ જ વિચારવા જેવી અને રેગ્યુલર જીવનમાં એનું અનુકરણ કરવા જેવી છે, કેમ કે બહુ જ બધી સરકારી શાળાઓની વાતો થતી હોય છે અને સરકારી શાળાઓની અંદર એ શિક્ષકોના બાળકો ભણતા હોય એવા દ્રશ્યો બહુ જૂજ જોવા મળતા હોય છે ને એવી શાળા ને એવા બાળકોના વિકાસ માટે કાર્યો કરતા શિક્ષકો બહુ જૂજ જોવા મળતા હોય છે. નથી એવું નથી કહેતા, હોય છે અને નથી પણ હોતા એવું પણ છે.